આજે હું બનાવી રહી છું જુગાડુ રેસીપી. લેફ્ટ ઓવર મોરૈયો હતો બાફેલા મોરૈયામાંથી કંઈક ચટપટું બનાવું છું. જો તેલ મૂકી દીધું છે, જોઈએ કેવું બને છે. એમાં મેં આદુ, મરચી, કાંદા, કેપ્સિકમ, ગાજર અને આ છે મોરૈયો, તલનું તેલ. ઓકે, જોઈએ તેલ આવી ગયું છે, નથી આવ્યું. ચાલો તો તેલ આવી ગયું છે, રાઈ ચટકવા માંડી છે. આ ગઈ રાઈ, આ ગયું જીરું, આ ગઈ હિંગ, અને જાય છે કાંદા, મરચા. અને કહેવાય જુગાડ રેસીપી. હવે જાય છે ગાજર. ફોન હલલ કરશે, ઇગ્નોર કરવો, કેમ કે હજુ મને ફાવતું નથી. હવે આમાં એડ કરશું થોડીક હળદર, થોડું મીઠું. હવે કેપ્સિકમ, હું એડ કરીશ થોડો મેગી મસાલો. બસ હવે બધું સસડાઈ ગયું છે. હવે એડ કરશું લેફ્ટ ઓવર મોરૈયો, બાફેલો મોરૈયો. જેને શુગર છે એના માટે બેસ્ટ રેસીપી છે. હવે આમાં જો કોઈને લીંબુ નાખવું હોય તો નાખવાનું. બની ગયું મસ્ત ટેસ્ટી, શુગર વાળા માટે બેસ્ટ બાફેલા મોરૈયા. ઉપરથી નાખ્યું છે ધાણા જીરું અને થોડાક ધાણા. ડાયાબિટીસ વાળા લોકો માટે બેસ્ટ છે. તો રેડી છે આપણો વઘારેલો મોરૈયો ફોર શુગર સ્પેશિયલ, ડાયાબિટીસ વાળા માટે બેસ્ટ, ટેસ્ટમાં બેસ્ટ. તમે જરૂરથી ટ્રાય કરજો અને કેવું બન્યું એ મને કહેજો. વાવ, બાય બાય.